નમસ્કાર મિત્રો, આજે આપણે મેમરીનું વર્ગીકરણ શીખીશું. મેમરીનું વર્ગીકરણ 5 અલગ અલગ પ્રકારે કરવામાં આવે છે. પહેલો પ્રકાર જોઈએ. મેમરી બનાવવા માટે જે મટીરિયલ વપરાય છે તેના આધારે મેમરીના 2 પ્રકાર છે: મેગ્નેટિક મેમરી અને સેમિકન્ડક્ટર મેમરી. બીજો પ્રકાર, મેમરીના લોકેશન અને ઉપયોગના આધારે મેમરીના 3 પ્રકાર છે: રજિસ્ટર મેમરી, મેઇન મેમરી અને સેકન્ડરી મેમરી. ત્રીજો પ્રકાર, મેમરીને કેવી રીતે એક્સેસ કરી શકાય છે તેના આધારે મેમરીના 2 પ્રકાર છે: સિક્વન્શિયલ એક્સેસ મેમરી અને રેન્ડમ એક્સેસ મેમરી. ચોથો પ્રકાર, એજિંગના આધારે મેમરીના 2 પ્રકાર છે: સ્ટેટિક મેમરી અને ડાયનેમિક મેમરી. પાંચમો પ્રકાર, પાવર સપ્લાય ફેલ થાય તો ડેટા જતો રહે છે કે જતો નથી રહેતો તેના આધારે મેમરીના 2 પ્રકાર છે: વોલેટાઇલ મેમરી અને નોન વોલેટાઇલ મેમરી. હવે દરેક મેમરી વિશે વિગતવાર ચર્ચા કરીશું. પહેલા મેગ્નેટિક મેમરી અને સેમિકન્ડક્ટર મેમરી જોઈએ. આ વર્ગીકરણ મેમરીની બનાવટમાં જે મટીરિયલ વપરાય છે તેના આધારે કરવામાં આવે છે. મેગ્નેટિક મેમરીમાં મેગ્નેટિક પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. મેગ્નેટિક મેમરીમાં મેગ્નેટિક ટેપ, મેગ્નેટિક ડ્રમ, મેગ્નેટિક કોર, ફ્લોપી, કોમ્પ્યુટર ડિસ્ક વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે સેમિકન્ડક્ટર મેમરીમાં સેમિકન્ડક્ટર પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. સેમિકન્ડક્ટર મેમરીમાં રેન્ડમ એક્સેસ મેમરી એટલે કે રેમ અને રીડ ઓન્લી મેમરી એટલે કે રોમનો સમાવેશ થાય છે. બીજું જોઈએ, રજિસ્ટર મેમરી, મેઇન મેમરી અને સેકન્ડરી મેમરી. મેમરીનું આ વર્ગીકરણ મેમરીના લોકેશન અને તેના ઉપયોગના આધારે કરવામાં આવે છે. રજિસ્ટર સીપીયુમાં આવેલા હોય છે. રજિસ્ટર એ સીપીયુમાં જે આરિથમેટિક અને લોજિકલ ઓપરેશન થાય છે તેના ડેટાને ટેમ્પરરી સ્ટોર કરવા માટે વપરાય છે. મેઇન મેમરી સીપીયુની બહાર આવેલી હોય છે. મેઇન મેમરી પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન પ્રોગ્રામ અને ડેટા સ્ટોર કરવા માટે વપરાય છે. મેઇન મેમરીની સ્ટોરેજ કેપેસિટી ઓછી હોય છે, તેથી મેમરીની સ્ટોરેજ કેપેસિટી વધારવા માટે સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરવામાં આવે છે. સેકન્ડરી મેમરી કોમ્પ્યુટરની બહાર હોય છે. મેગ્નેટિક ટેપ, મેગ્નેટિક ડ્રમ, ફ્લોપી ડિસ્ક, હાર્ડ ડિસ્ક વગેરે સેકન્ડરી પ્રકારની મેમરીના ઉદાહરણ છે. ત્રીજું, સિક્વન્શિયલ એક્સેસ મેમરી અને રેન્ડમ એક્સેસ મેમરી. સિક્વન્શિયલ એક્સેસ મેમરીમાં એક પછી એક ક્રમમાં મેમરી લોકેશન એક્સેસ કરી શકાય છે. ધારો કે આપણે 10મા નંબરનું મેમરી લોકેશન એક્સેસ કરવું હોય તો પહેલાં 1 થી 9 નંબરના મેમરી લોકેશન એક્સેસ કર્યા પછી જ 10મા નંબરના મેમરી લોકેશન પર પહોંચી શકાય છે. એટલે કે સિક્વન્શિયલ એક્સેસ મેમરીમાં
ચોક્કસ લોકેશન પર પહોંચવા માટે તેની પહેલાંના લોકેશન પર થઈને જરૂરી લોકેશન પર પહોંચાય છે. આથી દરેક લોકેશનનો એક્સેસ ટાઈમ અલગ અલગ હોય છે. મેગ્નેટિક ટેપ સિક્વન્શિયલ મેમરીનું ઉદાહરણ છે. આમાં સૌથી અંદરના લોકેશન પર પહોંચવા માટે ટેપના પહેલાંના લોકેશન પસાર કર્યા પછી જ નિર્ધારિત લોકેશન પર પહોંચી શકાય છે. જ્યારે રેન્ડમ એક્સેસ મેમરીમાં ગમે તે લોકેશન પર સીધું જ પહોંચી શકાય છે. આથી આ પ્રકારના મેમરીમાં કોઈપણ લોકેશન પર પહોંચવાનો એક્સેસ ટાઈમ સરખો હોય છે. રેમ એ રેન્ડમ એક્સેસ મેમરીનું ઉદાહરણ છે. ચોથું, સ્ટેટિક મેમરી અને ડાયનેમિક મેમરી જોઈએ. સ્ટેટિક મેમરીમાં સમય જતાં મેમરીમાં સ્ટોર કરેલું કન્ટેન્ટ બદલાતું નથી. જ્યારે ડાયનેમિક મેમરીમાં પાવર સપ્લાય ચાલુ હોવા છતાં સમય જતાં મેમરીમાં સ્ટોર કરેલું કન્ટેન્ટ બદલાઈ શકે છે. ડાયનેમિક મેમરી સેલમાં જંકશન ટ્રાન્ઝિસ્ટરના કેપેસિટન્સનો ઉપયોગ સ્ટોરેજ ડિવાઇસ તરીકે થાય છે. કેપેસિટર ડિસ્ચાર્જ થાય તે પહેલાં તેને અવારનવાર રિફ્રેશ કરવું પડે છે. જો રિફ્રેશ ન કરીએ તો કેપેસિટર ડિસ્ચાર્જ થઈ જાય છે અને મેમરીનું કન્ટેન્ટ બદલાઈ શકે છે. જ્યારે સ્ટેટિક મેમરીમાં ડિવાઇસને રિફ્રેશ કરવાની જરૂર પડતી નથી. રજિસ્ટર, મોસ સેલ વગેરે સ્ટેટિક મેમરીના ઉદાહરણો છે. જ્યારે સેમિકન્ડક્ટર ડાયનેમિક રેમ અને ચાર્જ કપલ્ડ ડિવાઇસનો ઉપયોગ કરેલ સર્ક્યુલેટિંગ સિસ્ટમ ડાયનેમિક મેમરીના ઉદાહરણ છે. પાંચમું, વોલેટાઇલ મેમરી અને નોન વોલેટાઇલ મેમરી જોઈએ. વોલેટાઇલ પ્રકારની મેમરીમાં જ્યારે મેમરી ચિપને મળતો પાવર સપ્લાય બંધ થઈ જાય છે ત્યારે તેમાં સ્ટોર થયેલ ડેટા ડિલીટ થઈ જાય છે. જ્યારે નોન વોલેટાઇલ પ્રકારની મેમરીમાં ડેટા સ્ટોર થયા પછી પાવર સપ્લાય બંધ થાય તો પણ ડેટા ડિલીટ થતો નથી. રેમ એ વોલેટાઇલ પ્રકારની મેમરી છે. તેથી રેમનો ઉપયોગ ટેમ્પરરી ડેટા સ્ટોર કરવા માટે થાય છે. જ્યારે રોમ એ નોન વોલેટાઇલ પ્રકારની મેમરી છે. તેથી રોમનો ઉપયોગ પરમેનન્ટ ડેટા સ્ટોર કરવા માટે થાય છે.